Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું. આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં બદનક્ષીની અરજી દાખલ કરી છે. એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો, અને આ વિડીયોમાં પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા મત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને નીચે દેખાડવાનો એક હીન પ્રયાસ તેમના દ્વારા થયેલો. આ વિડીયો જોઈને અમે લાઠી ભાયાત ગોહિલ ક્ષત્રિય દરબાર છીએ, ગરાસદાર છીએ, આ વિડીયો જોઈને મને પોતાને પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી થઈ હતી. અને ત્યારબાદ હું ગત 25 તારીખના રોજ ગઈકાલે હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે, ફરિયાદ દાખલ કરેલી છે, અને કોર્ટે ગઈકાલે મને 5 વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે. અને આવનારી 15 તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે. આઈપીસી કલમ 499 અને 500 મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય, કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી. અને વાત રહી ક્ષત્રિય સમાજની, તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય, તો એ માત્ર ને માત્ર 562 રજવાડાનું જ્યારે વિલીનીકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે. ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરી અયોગ્ય છે. અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે. અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછેહટ કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ લડતા રહીશું. ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના યુવાનોની એક જ માંગ છે કે આને ઉમેદવાર તરીકે રદ થાય, એ એનો આંતરિક પ્રશ્ન છે. પણ વાત રહી ક્ષત્રિય સમાજની, તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે. વાત કરું સૌરાષ્ટ્રની તો સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય, તમામ જગ્યાએ ગુજરાતમાં પણ 70 સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મિટિંગ મળી. તો સમાજની એક જ માંગ છે કે ઉમેદવાર તરીકે આ રદ થાય, અને એનો પક્ષનો આંતરિક મામલો છે. પણ ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં આ નિવેદનને કોઈ પણ રીતે સાખી લેવા તૈયાર નથી. આ તરફ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ઉઠતા સૂરને જોતા તેમની સુરક્ષા વધારવામાં આવી છે. ક્ષત્રિય સમાજના વિવાદને પગલે સુરક્ષા વધારાઈ છે. રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા છે. પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. ક્ષત્રિય સમાજના વિવાદ અને આઈબીના ઇનપુટ બાદ સુરક્ષા વધારાઈ છે. જ્યાં પ્રચાર અને સભા હોય ત્યાં જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને પણ સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. ક્ષત્રિય સમાજના વિવાદને લઈને પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ છે, એમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4 થી 5 દિવસથી આ વિવાદ છે તે ચાલી રહ્યો છે. ને માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આ તેમના નિવાસસ્થાનના દ્રશ્યો વધારવામાં આવી છે કે જ્યારથી આ વિરોધ છે, ઉગ્ર વિરોધ છે તે ચાલી રહ્યો છે, ત્યારબાદ આઈબીના ઇનપુટ્સને લઈને પરસોત્તમ રૂપાલાના ઘરની સિક્યુરિટી છે તે વધારવા છે, તેમની સુરક્ષામાં વધારો છે તે કરવામાં આવ્યો છે. 4 થી 5 જેટલા પોલીસ જવાનો, એસઆરપી જવાનો તેમના ઘરે મૂકવામાં આવે છે, અને ખાનગી સિક્યુરિટીના જવાનો પણ
પણ તેમના ઘરે છે તે તૈનાત કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત તેઓ પ્રચારમાં જ્યાં પણ જાય ત્યાં તેમને પોલીસ એસ્કોર્ટ સાથે વધારવા સુરક્ષા છે તે વધારવામાં આવી છે. આજે એક વાત જે છે સામે આવી રહી છે કે ગોંડલ ખાતે જયરાજસિંહ દ્વારા ક્ષત્રિય આગેવાનનું સંમેલન જે બોલાવવામાં આવ્યું છે તેમાં આ વાતનો સુખદ અંત લાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે તેવી વાત છે તે અત્યારે સામે આવી રહી છે. પરંતુ ક્ષત્રિય સમાજ છે તેમણે હજી આજે પરસોત્તમ રૂપાલાએ જે માફી માગી તે સ્વીકારી નથી અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાની સુરક્ષા વધારવાના આઈબી દ્વારા ઇનપુટ્સ છે તે આપવામાં આવ્યા અને તેને જ લઈને તેમની સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી છે એટલે તેમને ઓલરેડી સુરક્ષા તો આપવામાં આવી જ હતી, પરંતુ આ વિવાદ બાદ સુરક્ષા છે તેમની વધારવામાં આવી છે અને તેમના નિવાસસ્થાન સહિત જ્યાં જે જગ્યાએ પ્રચારમાં તેઓ જાય ત્યાં પણ તેમને સુરક્ષા છે તે વધારવામાં આવશે. હવે આજે ગોંડલ ખાતે જે સંમેલન મળવાનું છે તેમાં કયા પ્રકારના સમીકરણો સર્જાય છે ને આજે આ વાતનો જે ગોંડલ ખાતે સંમેલન છે તેમાં સુખદ અંત આવે છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.